धानेरा के 30 तालाबों को गहरा करने की अंतिम ओपी को मंजूरी। जल संरक्षण के मुद्दे पर एक्शन मोड में विधायक मावजी भाई देसाई। धानेरा तालुका में जल संरक्षण और वर्षा जल संचयन को बढ़ावा देने के उद्देश्य से एक महत्वपूर्ण निर्णय लिया गया है। धानेरा तालुका के कुल 30 तालाबों को गहरा करने के लिए अंतिम ओपी ऑपरेशनल प्लान को स्वीकृति प्रदान की गई है। इस पूरी प्रक्रिया में धानेरा के विधायक मावजी भाई देसाई स्वयं एक्शन मोड में नजर आ रहे हैं। क्षेत्र में बार बार उत्पन्न होने वाली जल की कमी, गिरते भूजल स्तर और कृषि के लिए पर्याप्त पानी की आवश्यकता को ध्यान में रखते हुए ये अहम फैसला लिया गया है। तालाबों को गहरा करने से वर्षा जल का अधिक संग्रह संभव होगा, जिससे आसपास के गांवों के कुओं और बोरवेलों के जल स्तर पर भी सकारात्मक प्रभाव पड़ेगा। इस योजना को लेकर विधायक मावजी भाई देसाई ने संबंधित अधिकारियों के साथ एक महत्वपूर्ण बैठक आयोजित की, जिसमें सभी तालाबों की वर्तमान स्थिति, गहराई, अनुमानित लागत और कार्य की समय सीमा पर विस्तार से चर्चा की गई। विधायक ने अधिकारियों को स्पष्ट निर्देश दिए हैं कि कार्य की गुणवत्ता और समयबद्धता में किसी भी प्रकार की लापरवाही बर्दाश्त नहीं की जाएगी। स्थानीय ग्रामीणों ने भी इस निर्णय का खुले दिल से स्वागत किया है। ग्रामीणों का मानना है कि तालाबों के गहरीकरण से खेती, पशुपालन और पेयजल की समस्याओं में काफी हद तक राहत मिलेगी। विशेष रूप से गर्मी के मौसम में पानी की किल्लत को कम करने में ये योजना बेहद लाभकारी साबित होगी। धानेरा तालुका में जल संरक्षण को प्राथमिकता देते हुए उठाया गया ये कदम आने वाले वर्षों में पर्यावरण संरक्षण के साथ साथ ग्रामीण विकास को भी नई दिशा देगा। विधायक मावजी भाई देसाई के प्रयासों से धानेरा क्षेत्र में जल समस्या के स्थायी समाधान की दिशा में एक महत्वपूर्ण कदम उठाया गया है। आज धानेरा तालुका माटे जल संचय माटे करी अने आपणे विचरती समुदाय जे मंच है VSSM एमांथी मित्तलबेन पण आव्या हता अने समग्र धानेरा तालुकाना आगेवानो अने सरपंच बधाने बोलाई अने जे पाणी माटेनी धानेरा तालुकामां मोटी समस्या छे ए माटे करीने आजनी मीटिंग हती। ए मीटिंगनी अंदर दरेक गामनी अंदर जे अत्यारे नर्मदानी पाइपलाइन तळाव भरवा माटेनी नंखाय एमांथी एक एक तळाव जे लीधेला छे ए दरेक तळाव ઊંડું કરવા માટે કરી અને મારી MLAની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા અને તેમનો જે NGO છે મિત્તલબેનના એમાંથી 4.5 લાખ રૂપિયાની એ બંને ભેગું કરી અને ગામની અંદર જે તળાવ છે તળાવ માટે એની મશીનરી માટે અને ગામવાળાઓ સરપંચો અને બધા આગેવાનો સાથે મળીને ગામ ફાળો લોક ફાળો જે ભેગો થાય એ લોકફાળો ભેગો મળે અને ગામના ખેડૂતો છે એ ખેડૂતો માટે ટ્રેક્ટરો જે લઈ જાય એ પ્રકારનું એકબીજાની લોક ભાગીદારીથી દરેક તળાવો વધુમાં વધુ ઊંડા થાય એ માટે આજનું આયોજન સમગ્ર ધાનેરા તાલુકા માટેનું કર્યું છે। એમાં અમે બધા જ સરપંચો અને ગામના આગેવાનો જે પ્રકારના ગામડાઓ અંદર લખાવે એ પ્રકારની અમારા સૌના ભેગા સહિયારા પ્રયાસથી આ કામ કરવાનું છે। આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા ધાનેરાની અંદર જે પાણીની છે એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે અમને સૌએ સાથે મળી અને એમાં મિત્તલબેન એમનો NGO દ્વારા જે અમારા વિસ્તારની અંદર સાથ અને સહકાર આપ્યો છે ત્યારે હું બેનનો પણ આભાર માનું છું અને અમે સૌએ લોકો ભેગા મળી સરપંચો પણ સાથ આપે અને ગામવાળાઓ પણ સાથ આપે એમની મશીનરી જે ટ્રેક્ટરો છે એ રેતી લઈ જવા માટે આપણને મદદ કરે એ પ્રકારનું કામ કરી અને આ તળાવો ઊંડા કરવાનું ભગીરથ કામ પુણ્યનું કામ અમે સૌએ સાથે મળી અને હવેના સમયે શરૂઆત કરવાની છે। ભવિષ્યમાં ધાનેરા શહેરી વિસ્તારના પણ જે તળાવો છે એમાં સાફ સફાઈ કરીને એને પણ ઊંડા કરવામાં આવશે, પાણી ભરવામાં આવશે। હા, ધાનેરા સમગ્ર તાલુકો અને શહેર બધા માટેની આ વાત છે। શહેરની અંદર પણ નગરપાલિકા દ્વારા અને ચીફ ઓફિસર જોડે મીટિંગ કરી અને ધાનેરા શહેરની અંદર પણ જે આજુબાજુ તળાવો છે એ તળાવોની અંદર આ જ પ્રકારે ઊંડા કરવાના, સાફ સફાઈ કરવાની, જે ઓળાઓ બંધ થઈ ગયા છે ઓળાઓ ખુલ્લા કરવાના અને ક્યાંક તળાવો ગામડાઓની અંદર દબાણો છે તો દબાણોમાંથી પણ દૂર કરાય અને તળાવોથી પાણીનું લેવલ અંદર આવશે એટલા માટે બને એટલા તળાવો વધારે ઊંડા થાય, દબાણ મુક્ત થાય અને વધુમાં વધુ પાણી આવે એ પ્રકારની સફાઈ કરી અને સમગ્ર ધાનેરા તાલુકો અને શહેરના તળાવોનું કામ કરે। કેટલી ભાગીદારી આપની સંસ્થાની રહેશે દરેક તળાવની? અમે લગભગ 4.5 થી 4 લાખ રૂપિયા ખોદકામ માટે અમે ખર્ચ કરીશું અને એમાં ધારાસભ્યશ્રી છે એમની ગ્રાન્ટ પણ આવશે અને બાકી ગામની
ભાગીદારી, જે માટી ઉપાડવાનું કામ છે ગામ લોકોને, ગામની તૈયારી તો ઘણી સારી છે. એ લોકો કદાચ મારા ખ્યાલથી ખોદકામ માટે પણ વધારે ખર્ચ કરે એવું અત્યારે તો લાગી રહ્યું છે, અને કરવું જ જોઈએ. કેમ કે તળાવો, અમે તો એને ધરતીની રક્તવાહિની કહીએ છીએ, જેટલા તળાવો ઊંડા થશે, પાણી ભરાશે અને તળાવ જળ એટલે આપણું ભૂગર્ભ જળ રિચાર્જ થશે તો મહત્તમ ખેડૂતોને ફાયદો થશે. 30 ગામોમાં અમારે અત્યારે અમે ધાનેરા તાલુકાના નક્કી કર્યા છે, જ્યાં અમે 4-4 લાખ રૂપિયાનો ખર્ચ સંસ્થાગત રીતે કરીશું અને ઊંડા કરવા. પાણીથી ભરવામાં આવશે તો કેટલો ફાયદો થશે ગ્રામીણ વિસ્તારોમાં? 700 થી 800 ફૂટની પાણી આ તળ પહોંચે છે. મિત્તલબેન અને માવજીભાઈ ધારાસભ્ય તથા ભાજપના આગેવાન ભગવાનદાસ, સર્વ આગેવાનોના પ્રેરણાથી, મહેનતથી ગામોના તળાવ ઊંડા થશે અને ગામના લોકફાળા ભાગીરથ કામ સરપંચીઓ ગ્રામજનો હાથ રાખી અને કાર્ય કરીશું, ઉત્સાહભેર કાર્ય કરીશું. દરેક કાર્યમાં સફળતા મળે એમાં દરેકનો સાથ સહકાર મળે. મિત્તલબેનનો ખૂબ આભાર કે અમને દરેક સરપંચોને, આગેવાનોને ખૂબ પ્રેરણા આપી, ઉત્સાહ વધાર્યો અને દરેક કામ કરવા અમે તત્પર છીએ. કેટલો ફાયદો થશે આ તળાવ ભરાવાથી તમામ વિસ્તારની અંદર? તળ ઊંચા આવશે અને દરેક ગામમાં પાણીનો બચાવ થશે. આ ભગીરથ કાર્ય થાય તો દરેક ગામના ખેડૂતોને ખૂબ લાભ થઈ શકે છે. ઓકે સર. થશે એમાં બહુ જ ફાયદો થવાનો. કેમ કે જો 800થી મળીને 1000 તળ જે ફૂટી જાયેલું છે એ જો તળાવોમાં જે પાણી ભરાશે એનાથી તળ ઊંચા આવશે અને બોર રિચાર્જ જેવો પણ કામ કરવો પડશે. સરપંચશ્રીઓને પણ કહું છું, અને જે આ ઝુંબેશ બેને, જે મિત્તલબેને જે આ કાર્ય કર્યું છે એ શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ છે. એ બદલ ધારાસભ્ય સાહેબનો પણ આભાર, બહેનનો પણ આભાર, અને બધા મીડિયા કર્મીથી અને સરપંચશ્રી બધા મળીને આપણે જો આ કામ કરીએ તો એ બહુ સરસ કામ કહેવાય. ખરેખર જે તળાવ ઊંડા કરવામાં આવશે અને જે પાણીનું તળ જે ઉપર આવશે એ ખૂબ સારું કામ કહેવાય. કેમ કે તે તળાવ જે ઊંડે નથી અને જે દબાણ કરેલા છે એ ગ્રામજનોને બધાને મળી આને પહોળા કરી અને ઊંડાઈ કરવામાં આવશે. એટલે જે 1100 થી 1000 ફૂટથી તળ નીચું છે એ ખરેખર ઊંચું આવશે એવું હું તમને ખાતરી આપું છું. ખરેખર કેમ કે મારો અનુભવ છે, જે